નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હવે રાત્રે પણ બપોર જેવી ગરમીનો અનુભવ। સુરતમાં 136 વર્ષમાં 7મી વખત, જ્યારે અમદાવાદમાં 131 વર્ષના ઇતિહાસમાં બીજી વાર રાત્રે સૌથી વધારે ગરમી પડી। ચાંદીમાં ચમકારો, ચાંદી 4200 ઉછળી ₹90,000ની ઐતિહાસિક સપાટીએ। નવી પ્રવેશ પ્રક્રિયા છતાં પ્રવેશમાં વિલંબ। ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્પ સેન્ટરના અભાવે વિદ્યાર્થીઓ મૂંઝવાયા, એડમિશન માટે ખાનગી યુનિવર્સિટી તરફ વળ્યા। પચીસ વર્ષમાં ભેજનું પ્રમાણ સરેરાશ 60% વધી જતા હીટવેવના દિવસો 8થી વધી 17 દિવસ થઈ ગયા। નદી અને દરિયાની અસરથી ભેજનું પ્રમાણ વધે છે। ગ્રાન્ટેડ સ્કૂલોનો નિર્ણય, ધોરણ 9 થી 12માં વર્ગ દીઠ 5 વિદ્યાર્થીને વધુ પ્રવેશ અપાશે। સમગ્ર રાજ્યમાં ઉનાળો ઉત્તરાર્ધમાં છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે। છેલ્લા 2 વર્ષની સરખામણીમાં ગરમીનો પારો વધતા જિલ્લાવાસીઓ ગરમીમાં શેકાવા મજબૂર બન્યા છે। આજે પણ ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચ્યો હતો, જેના પગલે અસહ્ય બાફ અંગે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓને કરવો પડ્યો હતો। બપોરના સમયે અસહ્ય ગરમીને પગલે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળતા જિલ્લાના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા। રોડ ઉપર ગરમીના કારણે દૂર દૂર સુધી મૃગજળ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યારે મજબૂરી વશ કામે બહાર નીકળેલા નાના મોટા વાહન ચાલકો શેરડીના કોલા આગળ રસ પીતા નજરે પડ્યા હતા, જ્યારે કેટલાક લોકોએ છાશ ઠંડા પીણાનો આશરો લઈ ગરમીથી બચવાના પ્રયત્નો કર્યા હતા। બપોરના સમયે જિલ્લાના યાત્રાધામોમાં ફરવાના સ્થળો ઉપર પણ લોકોની પાંખી હાજરી જોવા મળતા આ સ્થળો પણ સુમસામ જોવા મળ્યા હતા। સામાન્ય રીતે યાત્રાધામ શામળાજી ખાતે રવિવારે મોટી સંખ્યામાં યાત્રિકોનો ધસારો જોવા મળતો હોય છે, પરંતુ ગરમીના કારણે આજે યાત્રિકોની સંખ્યા નહિવત જોવા મળી હતી। જોકે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। વેફર્સની સિઝન દરમિયાન બટેટાની પુષ્કળ પ્રમાણ ખરીદી થતી હતી, જેને લઈને બટેટાના ભાવમાં વધારો જોવા મળતો હતો। હાલ આ બટેટાની સિઝન પૂરી થતા બટેટાના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ લીંબુ અને આદુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। શાકભાજીના વેપારી હરીશભાઈ ઠુમરે જણાવ્યું કે વેફર્સની સિઝન દરમિયાન જે બટેટાના ભાવ કિલોના ₹35 થી 40 હતા, તે સિઝન પૂરી થતાં જ બજારમાં 17 થી 23 રૂપિયાના કિલો મળી રહ્યા છે। આણંદ જિલ્લામાં આરટી હેઠળ પ્રવેશ માટે ચાલુ વર્ષે 6805 વાલીઓ અરજી કરી હતી, ત્યારે શિક્ષણ વિભાગે ચકાસણી કર્યા બાદ 4875 અરજી માન્ય રાખી હતી, જે પૈકી પ્રથમ રાઉન્ડમાં 1000 બેઠક પર 800 વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ આપ્યો છે, જ્યારે ગાંધીનગર શિક્ષણ વિભાગે એડમિશન આપવા માટે બીજો રાઉન્ડ શરૂ કર્યો હોવાથી 200 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે। આ વર્ષે ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકની જેમ ઉનાળુ પાકના વાવેતરમાં પણ આરંભથી જ ઝડપ જોવા મળી। બાદમાં માર્ચ, એપ્રિલ અને મે માસના આરંભે પણ માવઠાનો માહોલ રહેતા ભાવનગરમાં ઉનાળુ વાવેતર ગત વર્ષની તુલનામાં ઘટ્યું છે। ભાવનગર જિલ્લામાં ગત વર્ષે ઉનાળુ વાવેતર 53,500 હેક્ટર હતું, તે આ વર્ષે 2,200 ઘટીને 51,300 હેક્ટર થઈ ગયું છે। મહુવા સુગર ફેક્ટરી દ્વારા શેરડીનું ઉત્પાદન 100 ટન પ્રતિ એકર મેળવવા માટે પાયલોટ પ્રોજેક્ટમાં જોડાયેલા ખેડૂતોના અનુભવ સાથેના માર્ગદર્શન માટે સુગર ચેરમેન માનસીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો, સંસ્થાના ડિરેક્ટરો, મેનેજિંગ ડિરેક્ટર, ખેતી વિભાગના અધિકારી, કર્મચારી તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ઉનાળો મધ્યાહન પહોંચ્યો છે, ત્યાં સૂર્યનારાયણ આકાશમાંથી અગનવર્ષા વરસાદ રહ્યા હોય તેમ બપોરના સમયે તાપમાન ધમધોકતું ભઠ્ઠી જેવું થઈ જાય છે। કાળઝાળ ગરમીની અસરથી લોકોના જનજીવન ઉપર પડી રહી છે। જિલ્લામાં કાર્યરત 108 ઇમરજન્સીને મેના 17 દિવસમાં 126 કોલ આવ્યા છે, જે સામાન્ય દિવસ કરતાં 2 ગણા વધુ છે।
ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી તાપમાન ઉત્તરોત્તર વધી રહ્યું છે। તેમાં પણ છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાયું છે। ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પણ લઘુત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે। સમાચારોમાં વાત કરીએ તો સુરત રેપિયર જેકાર્ડ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં 80% પ્રોડક્શન કાપથી યુનિટો ચલાવવા માટેનો નિર્ણય લેવાયો હતો। યાર્નના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ તૈયાર કાપડના ભાવ તળિયે પહોંચી ગયા છે અને આગામી સમયમાં સ્થિતિ આવી રહેશે તો કાપડના ભાવો હજી પણ નીચે જવાની શક્યતાઓ છે। એડમિશનમાં તકલીફ નહીં સર્જાય તે માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9 થી 12ના ક્લાસમાં વિદ્યાર્થીઓની નિયત સંખ્યા કરતાં 5 વિદ્યાર્થીઓને વધારે એડમિશન આપવાનો નિર્ણય કરાયો છે, એટલે કે વર્ગ દીઠ 5 વિદ્યાર્થીને વધુ પ્રવેશ અપાશે। સુરતમાં ધોરણ 11 સાયન્સની સુરતની 235 સ્કૂલ કાર્યરત છે, જેમાં 5 સરકારી અને 42 ગ્રાન્ટેડ સ્કૂલ છે, જ્યારે 188 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે। એ 235 સ્કૂલની 29,000 બેઠક છેલ્લા 30 વર્ષમાં શહેરના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે, જ્યારે ભેજના પ્રમાણમાં 5 થી 7% વધારો થયો છે। છેલ્લા 25 વર્ષમાં હીટવેવ હોય તેવા દિવસોની સંખ્યા પણ જે પહેલા 8 થી 10 દિવસ હતી તે વધીને 15 થી 17 દિવસ સુધી રહે છે। ગરમી વધવાના મુખ્ય 3 કારણોમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધી ગયો, ગ્રીન બેલ્ટ ઘટી ગયો તેમજ દરિયાકાંઠાને લીધે ગ્લોબલ વોર્મિંગની અસર મનાય છે। ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં હજુ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ સમિતિ માટે કોઈ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું નથી। તેના કારણે અનેક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે, ત્યારે ખાનગી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઝડપથી પ્રવેશ આપવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો બુલિયન માર્કેટમાં ફરી આક્રમક તેજી જોવા મળી છે। અમદાવાદ ખાતે ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂપિયા 4,200 વધી 90,000ની ઐતિહાસિક સપાટી પર પહોંચી છે। છેલ્લા એક સપ્તાહમાં ચાંદીમાં 7,000નો ઉછાળો જોવા મળ્યો છે। બીજી તરફ સોનું પણ આંતરરાષ્ટ્રીય બજારમાં $2,415 ક્રોસ થતા અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ રૂપિયા 400 વધી 76,100 બોલાઈ રહ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં હેજ ફંડો ગોલ્ડને મૂકી સિલ્વર તરફ ઉત્સાહ દર્શાવવા તેમજ સિલ્વર તેમજ ETFની પણ આક્રમક માંગને કારણે ચાંદીમાં ઝડપી તેજી જોવા મળી છે। રાજ્યમાં શનિવારે મોટાભાગે પશ્ચિમ દિશાનો ગરમ અને ભેજવાળો પવન ફૂંકાયો હતો। ભેજવાળા ગરમ પવનના કારણે રાજ્યના 8 શહેરોની રાત સૌથી ગરમ રહી હતી। સુરેન્દ્રનગર અને ગાંધીનગરની રાત ઇતિહાસની સૌથી ગરમ રાત રહી હતી, જ્યારે સુરતમાં છેલ્લા 136 વર્ષમાં 7મી અને અમદાવાદમાં 131 વર્ષના ઇતિહાસમાં બીજી સૌથી ગરમ રાત રહી હતી। તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।